નમસ્કાર મિત્રો, જય ભારત, જય હિન્દ. સ્વાગત છે તમારું બધાનું લીડર ટ્રેડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો ચલો મિત્રો, આજે હતી 16 સપ્ટેમ્બર અને સોમવાર. આજના દિવસે જોવા જઈએ તો માર્કેટે સારી એવી મુવમેન્ટ જોવા મળી છે, ખાસ કરીને બેંક નિફ્ટીમાં, કારણ કે સારા એવા સપોર્ટ ઝોન અને સારા એવા રેઝિસ્ટન્સ ઝોન માર્કેટમાં વર્ક કરે છે. તો એના મુજબ જો સપોર્ટ રેઝિસ્ટન્સ ઉપર માર્કેટમાં એન્ટ્રી કરી હોય તો ક્યાંક સારી એવી મુવમેન્ટ જોવા મળી છે. આપણે પાછળ ટુમોરોના વિડીયોમાં પણ ચર્ચા કરેલી હતી કે 200ના ઝોન 52,000ના ઝોન ઉપર ઓપનિંગ થાય અને પેલી કેન્ડલ નીચે આવીને ફરી પાછું 52,000ના ઝોન ઉપર ને ઉપર ક્લોઝિંગ થાય છે તો એક અપર સાઇડ 200ના ઝોન સુધી ટાર્ગેટ જોવા મળી શકે છે. પણ આજના દિવસમાં જોવા જઈએ તો 200નો ઝોન એક સારું એવું રેઝિસ્ટન્સ ઝોન તરીકે પણ કામ આવ્યું છે. અને આજના દિવસે આપણે લાઈવ હતા ત્યારે 200ના ઝોનનો રેઝિસ્ટન્સ ઝોન જોઈ અને 100ના ઝોન પાસે પુટ સાઇડની એન્ટ્રી માટે પ્લાન કરેલો હતો, કે જે લોકો લાઈવ હતા એમને ખ્યાલ હશે કે સારી એવી મુવમેન્ટ પણ જોવા મળી હતી. પણ આપણે લાઈવ પૂરું થઈ ગયું ત્યારે ક્યાંક આપણે લાઈવમાં હતા ત્યાં સુધી માર્કેટ અહીંયા ચાલતું હતું. 230 વાળું લેવલ હતું કે એના ઉપર માર્કેટ નીકળે 52,100નો પુટ તો એના ઉપર ક્યાંક મુવમેન્ટ આવી શકે, અને 200ના ઝોન પાસે આપણે એસએલ રાખીને ક્યાંક વાતચીત ચાલુ હતી. પછી જોવા જઈએ તો લાઈવ પૂરું થયું ત્યાં જ એક કેન્ડલ આવી અને એમાં ક્યાંક 45 પોઈન્ટનો ટાર્ગેટ જોવા મળ્યો. નાનકડો ટાર્ગેટ હતો પણ આજના દિવસનો જોવા જઈએ તો ક્યાંક સારો ટાર્ગેટ પણ કહી શકાય. પછી આપણે લાઈવ હતા નહીં તો 52,000ના ઝોન પાસે માર્કેટે ડાયરેક્ટ જ બ્રેકઆઉટ આપ્યું હતું. તો એ ઝોન પાસે આવ્યું અને એ ઝોન પાસે સારી એવી હેમર કેન્ડલ બનાવીને માર્કેટે સપોર્ટ પણ લીધો, અને સપોર્ટના ઝોન પાસેથી જોવા જઈએ તો અહીંયા પણ સારો એવો ટાર્ગેટ જોવા મળ્યો. જે લોકોએ ટ્રેડ કર્યો હોય સપોર્ટ ઝોન પાસે અહીંયા આખ્યા, અને પછી માર્કેટનું સાઇડવેઝ એક ક્લોઝિંગ આવી ગયું. નિફ્ટીમાં જોવા જઈએ તો નિફ્ટી સવારમાં એક ટ્રેન્ડ લાઇનમાં ચાલુ હતી અને ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ આવ્યું, પછી થોડી ઘણી મુવમેન્ટ જોવા મળી અને પછી ક્યાંક નિફ્ટી પણ સાઇડવેઝમાં ક્લોઝિંગ આવી છે. તો ચલો, માર્કેટમાં મુવમેન્ટ આવી છે બધી હજી ક્યાંક ચડવાઈ રહી છે. ખાસ કરીને બેંક નિફ્ટીનું 52,000ના ઝોન ઉપર ક્લોઝિંગ સારું છે અને નિફ્ટી પણ હજી ઓલ ટાઈમના હાઈના ઝોન ઉપર છે તો એમાં પણ સારું છે. પણ એકવાર 500ના ઝોન પાસે આવે માર્કેટ અને એ ઝોન પાસેથી સારી એવી મુવમેન્ટ જોવા મળે એવી ક્યાંક આશા છે, ખાસ કરીને નિફ્ટી માટે. તો ચલો વાત કરી લઈએ ક્યાંક બેંક નિફ્ટીનું ક્લોઝિંગ આવ્યું છે સારું એવું. ફરીવાર માર્કેટ કાલના દિવસે સાઇડવેઝ ઓપનિંગ થઈ જાય છે અને સાઇડવેઝ ઓપનિંગ થયાની સાથે કોઈ પણ લેવલ બ્રેકઆઉટ કરે છે 200નો ઝોન અથવા નીચે 100નો ઝોન, તો એ બાજુ આપણે એક ટ્રેડ પ્લાન કરી શકીએ. નાનકડું સ્કેલ્પિંગ સવારનું પેલું કે એ સાઈડની ક્યાંક મુવમેન્ટ જોવા મળે. ફરીવાર માર્કેટ ક્યાંય ગેપ ડાઉન ઓપન થઈ જાય છે, નાનકડું ગેપ ડાઉન કે 52,000ના ઝોન પાસે. તો 52,000ના ઝોન પાસે માર્કેટ ઓપન થાય છે અને અહીંયા સારી એવી હેમર કેન્ડલ બનાવી દે છે અને ફરી 52,080 વાળા લેવલ ઉપર નીકળે તો એક અપર સાઇડની મુવમેન્ટ માટે જોઈ શકાય કે ફરીવાર 200ના ઝોન સુધી ટાર્ગેટ જોવા મળે અને 200ના ઝોન પાસે પણ માર્કેટ પુલબેક આપીને જાય છે. તો 360ના ઝોનના અને એના ઉપર 500ના ઝોનના ટાર્ગેટ પણ સારા એવા ક્યાંક જોવા મળી શકે છે. ફરીવાર માર્કેટ વધારે ગેપ ડાઉન ઓપન થઈ જાય છે અને 52,000ના ઝોન નીચે કામકાજ કરે છે. તો જ્યાં સુધી 52,000ના ઝોન નીચે છે ત્યાં સુધી આપણે અપર સાઇડ માટે પ્લાનિંગ નહીં કરીએ. અપર સાઇડ માટે પ્લાનિંગ ક્યારે કરશું કે 52,000ના ઝોન ઉપર હશે માર્કેટ ત્યારે આપણે અપર સાઇડ માટે પ્લાનિંગ કરશું. ફરીવાર માર્કેટ અહીંયા ઓપન થઈ જાય છે અને 52,000ના ઝોન નીચે ઓપનિંગ થાય છે, એક કેન્ડલ આવે છે 52,000ના ઝોન ઉપર અને ફરીવાર માર્કેટ 52,000ના ઝોન નીચે નીકળી જાય છે. અહીંયા એક સારો એવો પુલબેક થઈ જાય છે તો આપણે પુલબેકની સાથે એક ડાઉન સાઇડની એન્ટ્રી માટે પ્લાન કરી શકાય નીચેના 800ના ઝોનના ટાર્ગેટ માટે, અને એના પછી જોવા જઈએ તો 500ના ઝોનના પણ સારા એવા ટાર્ગેટ જોવા મળી શકે છે. ચલો, ફરીવાર માર્કેટ કોઈ મોટું ગેપ ડાઉન કે સારું એવું સાઇડવેઝ ઝોનમાં નથી જોવા મળતું અને ઓપન થાય છે કે થોડું ઘણું ગેપ અપ નાનું એવું ગેપ અપ હશે તો 200નો ઝોન છે કાલના દિવસે ફરીવાર કામ આવવાનો છે કે 200ના ઝોન ઉપર હશે તો આપણે એક સારા એવા અપસાઇડ માટે પ્લાનિંગ કરી શકાય. તો 200ના ઝોન માર્કેટ ઉપર ઓપન થાય છે અને 200ના ઝોન ઉપર ઓપન થાય અને એકવાર માર્કેટ આવે 200ના ઝોન 240 થી 280 એટલે કે 200 થી 300 વાળી રેન્જમાં ક્યાંય ઓપન થાય છે માર્કેટ અને પેલી કેન્ડલમાં માર્કેટ 200ના ઝોન નીચે આવી જાય અને ફરી પાછું 200ના ઝોન ઉપર ટ્રેડ કરતું હોય તો આપણે એક અપર સાઇડનો એટલે કે 200ના સીમાં સારી એવી મુવમેન્ટ માટે પ્લાનિંગ કરી શકાય કે ઉપર 360નું ઝોન અને એના ઉપર 500ના ઝોન સુધીના ક્યાંક ટાર્ગેટ જોવા મળે સારા એવા. પણ માર્કેટ ઓપન થઈ જાય છે વધારે ગેપ અપ એટલે કે 440 વાળી રેન્જમાં અથવા 440 થી 500 વાળી રેન્જમાં જો ઓપન થઈ જાય છે તો એ એક રેઝિસ્ટન્સ ઝોન છે. એ ઝોન પાસે માર્કેટ ફરીવાર 360 નીચે જોવા મળે તો એના નીચે એક ડાઉન સાઇડની મુવમેન્ટ માટે જોઈ શકાય છે. પણ માર્કેટ 400ના ઝોન પાસે ઓપન થાય છે અને માર્કેટ 500ના લેવલ ઉપર ક્યાંય કામકાજ કરતું હોય તો 500ના લેવલ ઉપર હોય તો અપસાઇડ માટે ત્યારે જોઈ શકાય. માર્કેટ અથવા 400ના ઝોન પાસે ઓપન થાય છે અને પેલી જ કેન્ડલમાં 500ના ઝોન ઉપર વયું જાય છે અને ફરીવાર 400ના ઝોન પાસે આવતું નથી, એના ઉપર ને ઉપર હોલ્ડ કરતું હોય તો 500ના ઝોન ઉપર સારી એવી એક અપસાઇડની મુવમેન્ટ વધારે ગેપ અપ આવ્યું હોય છતાં 500ના ઝોન ઉપર હોય તો અપસાઇડની મુવમેન્ટ એક ત્યારે સારી એવી પ્લાનિંગ કરી શકાય. બાકી માર્કેટ 560 વાળા લેવલ પાસે ક્યાંય ઓપન થાય છે અને પેલી જ કેન્ડલમાં 440 નીચે આવી જાય છે અને
440 નીચે કામકાજ કરતું હોય તો આપણે એક ડાઉન સાઇડની મુવમેન્ટ માટે પણ પ્લાનિંગ કરી શકાય કે ફરીવાર 200ના ઝોનના સુધીના ક્યાંક ટાર્ગેટ જોવા મળે સારા એવા. તો ચલો વાત કરી લઈએ ક્યાંક નિફ્ટી માટે જોવા જઈએ તો સપોર્ટ ઝોન 300 નો ઝોન છે એ એક સારો એવો સપોર્ટ ઝોન છે અને એના પછી જે જૂનો આપણો સપોર્ટ ઝોન છે 180 નું લેવલ એને ક્યાંક સપોર્ટ ઝોન તરીકે માર્ક કરી શકાય છે, પણ આપણે 330 વાળું લેવલ રાખેલું છે કારણ કે એ ઝોન પાસે આજના દિવસનો લોઅર પોઈન્ટ છે અને કાલના દિવસનું લાસ્ટ ક્લોઝિંગ પણ એ જગ્યા પાસે જ આવ્યું છે, તો બંને પોઈન્ટ સાથે સારા એવા છે. તો એ ઝોન પાસે સપોર્ટ ઝોન માર્ક કરેલો છે સારો એવો. ફરીવાર માર્કેટ ઓપન થાય છે ક્યાંય સાઇડવેઝ ઓપન થઈ અને 423 વાળા 420 વાળું લેવલ બ્રેક કરે તો થોડુંક આપણે વેઇટ કરીશું કારણ કે એ પાસે ઓલ ટાઈમ હાઈ વાળી જગ્યા છે. તો ફરીવાર એના ઉપર નીકળે તો નાનકડા એવા સ્કેલ્પિંગના ટાર્ગેટ માટે જાશું અને 500 નો ઝોન છે રેઝિસ્ટન્સ ઝોન છે, જો સારું સવારમાં બ્રેકઆઉટ થાય છે તો સારી એવી મુવમેન્ટ પણ ફાસ્ટ અને સ્પીડમાં આવી શકે છે. ફરીવાર માર્કેટ સાઇડવેઝ ઓપન થાય છે અને ઓપન થતાની સાથે જ માર્કેટ છે એ 330 વાળા લેવલ નીચે ક્યાંય કામકાજ કરે છે તો આપણે ડાઉન સાઇડની મુવમેન્ટ માટે જોશું કે 250 નો ટાર્ગેટ જોવા મળે અને એના પછી ક્યાંક 200ના ઝોનના પણ ટાર્ગેટ જોવા મળે સારા એવા. પણ માર્કેટ ઓપન થઈ જાય છે ક્યાંક ગેપ અપ એટલે કે 520 વાળા લેવલ પાસે ઓપન થઈ જાય છે અને ડાયરેક્ટ માર્કેટમાં 450 નીચે કામકાજ કરવા માંડે તો આપણે ડાઉન સાઇડ માટે જોશું. આપણે એવું માનશું કે રેઝિસ્ટન્સ ઝોન પાસે માર્કેટ ઓપન થયું અને એ ઝોન પાસેથી ડાઉન સાઇડની મુવમેન્ટ જોવા મળી તો 450 નીચે નીકળે તો ફરીવાર ડાઉન સાઇડની મુવમેન્ટ માટે જોઈ શકાય છે 330ના ઝોનના ટાર્ગેટ માટે. ક્યાં ફરીવાર માર્કેટ 520 વાળા લેવલ પાસે ઓપન થાય છે ગેપ અપ અને પેલી કેન્ડલ આવે છે 450ના ઝોન પાસે અને ફરીવાર માર્કેટ છે ઉપર વયું જાય છે 520ના લેવલ ઉપર કામકાજ કરતું હોય તો આપણે અપર સાઇડના વ્યૂ માટે બેસી જશું કે જ્યાં સુધી 480ના લેવલ ઉપર છે ત્યાં સુધી અપર સાઇડના વ્યૂ માટે 520નું લેવલનું બ્રેકઆઉટ આવે છે તો 480ના ઝોન પાસે એસએલ રાખીને અપર સાઇડ માટે પ્લાન કરી શકાય. 500ના સીમાં કે સારી એવી મુવમેન્ટ જોવા મળી શકે જો 520 વાળા લેવલ ઉપર માર્કેટ નીકળે છે તો એના ઉપર 620નો ટાર્ગેટ છે અને એના ઉપર 680 એટલે કે 700ના ઝોનના સારા એવા ટાર્ગેટ માટે. ચલો ફરીવાર માર્કેટ ઓપન થઈ જાય છે ક્યાંય ગેપ ડાઉન એટલે કે પેલું નાનકડું ગેપ ડાઉન હોય તો 300 વાળું લેવલ હશે અને ફરીવાર માર્કેટ 330 ઉપર નીકળશે તો આપણે અપર સાઇડ માટે જાશું, પણ 330 વાળા લેવલ નીચે હશે તો આપણે અપર સાઇડ માટે પ્લાનિંગ નહીં કરીએ. ત્યાં સુધી નાનકડી ડાઉન સાઇડની મુવમેન્ટ માટે પણ પ્લાનિંગ કરી શકાય જો કાલના દિવસે 300 વાળા લેવલ પાસે ઓપન થાય છે ત્યારે. ક્યાં ફરીવાર માર્કેટ વધારે ગેપ ડાઉન ઓપન થઈ જાય છે 200 વાળા લેવલ પાસે અને પેલી કેન્ડલ 200 વાળા લેવલ નીચે હોય જાય 180ના ઝોન પાસે અને ફરીવાર પાછું માર્કેટ 200ના ઝોન પાસે હોલ્ડ કરતું હોય અને અહીંયાથી હોલ્ડ કરીને 220 વાળું લેવલ બ્રેકઆઉટ કરે છે તો આપણે એવું માનશું કે 200ના ઝોનનો સારો એવો સપોર્ટ બની ગયો છે અને એના ઉપર આપણે ફરીવાર 220ના લેવલ ઉપર નીકળે તો અપર સાઇડની પ્લાનિંગ કરી શકાય અને અહીંયાથી ડાયરેક્ટ ટાર્ગેટ છે 520ના ઝોન સુધી પણ સારો એવો ટાર્ગેટ મળી શકે કારણ કે પહેલી વાર માર્કેટ 500ના ઝોન પાસે આવ્યું અને અહીંયાથી 450 પાસે સેલિંગ જોવા મળ્યું અને માર્કેટે હોલ્ડ પણ કર્યું અને ફરીવાર ગેપ ડાઉન ઓપન થાય છે 200ના ઝોન પાસેથી સપોર્ટ ઝોન લે છે તો માર્કેટમાં સારી એવી મુવમેન્ટ જોવા મળી શકે છે. ડાયરેક્ટ જ 500નું લેવલ પણ બ્રેકઆઉટ થાય એવી મુવમેન્ટ માટે. ક્યાં પણ માર્કેટ ઓપન થાય છે 200ના ઝોન પાસે અને 200ના ઝોન પાસે આપણે અપર સાઇડનો પ્લાનિંગ તો કરીએ છીએ એમાં પણ એસએલ આવી જાય છે અને પાછું માર્કેટ 180ના લેવલ નીચે કામકાજ કરવા માંડે છે તો આપણે વધારે રાહ નહીં જોઈએ, ડાયરેક્ટ જ બીજી એન્ટ્રી છે એ પીઈ સાઇડ માટે પ્લાનિંગ કરી દઈશું કે પીઈ સાઇડ માટે 180ના લેવલ નીચે નીકળે તો 220ના ઝોન પાસે ટાર્ગેટ માટે 220ના ઝોન પાસે સ્ટોપ લોસ રાખીને 180 નીચે એક એન્ટ્રી પ્લાન કરી શકાય. જો માર્કેટ અહીંયા ઓપન થઈને ડાયરેક્ટ નીચે જાય છે તો નેક્સ્ટ લેવલ એમાં 25,000ના ઝોનના પણ ટાર્ગેટ જોવા મળી શકે છે ફાસ્ટ એવા. ચલો વાત થઈ ગઈ નિફ્ટી બેંક નિફ્ટીની. કાલે છે ફિન નિફ્ટીનો એક્સપાયરી દિવસ તો ફિન નિફ્ટીની ચર્ચા છે આપણે લાઈવ વિડીયોમાં જ કરી લેશું અને જે લેવલ છે બધા લેવલ આપણે ટેલિગ્રામની ફ્રી ચેનલ ચાલે છે, વોટ્સઅપની ફ્રી ચેનલ ચાલે છે એમાં સેન્ડ કરી દીધા છે તો એમાંથી લેવલ પણ મળી જશે. તો ચલો મિત્રો, જય ભારત, જય હિન્દ. મળીએ ફરીવાર કાલના દિવસે લાઈવ વિડીયોમાં.